તો હવે વાત બીજા મુદ્દાની કરીએ। ગુજરાતીઓ જેના માટે આખું વર્ષ રાહ જુએ છે તે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના કલાકો બાકી છે। ધાબા પર સાઉન્ડ સિસ્ટમ અને ફિરકીઓ તૈયાર છે, પરંતુ દરેક પતંગ રસિકના મનમાં એક જ સવાલ રમી રહ્યો છે, શું પવન દેવતા સાથ આપશે? આ ચિંતા વચ્ચે રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંતોએ પવનની ગતિ અને વાતાવરણને લઈ મહત્વની આગાહી કરી છે, જે પતંગ રસિકોના ચહેરા પર સ્મિત લાવી શકે છે। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ વર્ષે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બંને દિવસે પતંગ રસિકોને પવન નિરાશ નહીં કરે। હવામાનના વર્તારા મુજબ 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીના રોજ આકાશમાં પવનની ગતિ સારી રહેવાની શક્યતા છે, જેથી લોકો મન મૂકીને કાયપોશેનો નાદ લગાવી શકશે। જોકે પવનની પેટર્ન સમજવી જરૂરી છે, ત્યારે આગાહી મુજબ વહેલી સવારે પવનની ગતિ થોડી ધીમી રહેવાની છે, પરંતુ જેમ જેમ દિવસ ચડશે અને સૂર્યનારાયણ ઉપર જશે તેમ તેમ પવનમાં પણ જોર આવવાનું છે। ખાસ કરીને બપોર બાદ પવનની ગતિમાં વધુ વધઘટ થાય તેવી શક્યતા નથી, પરંતુ એકંદરે પતંગ ચગાવવા માટે વાતાવરણ છે તે સાનુકૂળ રહેવાનું છે, જેના કારણે પતંગ રસિકો છે તે પણ ખાસ હાશકારાનો શ્વાસ લઈ રહ્યા છે અને પતંગની મજા માણવા માટે તૈયાર થઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જોડાયા છે। ખાસ અંબાલાલ કાકા, વાત કરીએ કે પવનની ગતિની અત્યારે આગાહીઓ કરવામાં આવી રહી છે, આપને શું લાગે છે કે આ ઉત્તરાયણ પતંગ રસિકો માટે કેવી રહેવાની છે? પહેલા તો આપણે આભાર માનતા હોય ન્યૂઝમાં। પવનની ગતિ સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે 6 થી 15 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહે છે, જેમાં ભિન્ન ભિન્ન ભાગો અંગે જોઈએ તો પરોળીએ લગભગ અમદાવાદ, મહેસાણા, પાલનપુર, મહુવા, ભાવનગર, પોરબંદર, ગાંધીધામ, જામનગર, રાધનપુર, વિરંગામ અને સુરત આ 3 ભાગોમાં પવનની ગતિ લગભગ વહેલી સવારે પરોળીએ 9 કિલોમીટર, ત્યારબાદ 7 કિલોમીટરની રહેવાની શક્યતા રહે છે, અને વિરંગામ બાજુમાં ક્યારેક 10 કિલોમીટર થઈ શકે, દરિયા કિનારે 12 કિલોમીટરની શક્યતા રહેવાની શક્યતા રહે છે। 10 વાગે પવનની ગતિ લગભગ 6 થી 7 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહે છે। બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર પર અવરે પવનની ગતિ રહેવાની શક્યતા રહે છે, અને 4 વાગે 6 થી 7 કિલોમીટર પવનની ગતિ પર અવરની રહેવાની શક્યતા રહે છે। આજકાલની પવનની ગતિ 15 કિલોમીટર ઉપર અને ક્યારેક 15 થી 20 કે 24 કિલોમીટર કોઈ ભાગમાં થઈ શકે, ખાસ કરીને કચ્છના ભાગો અને દરિયા કિનારાના અન્ય ભાગોમાં થઈ શકે। સુરતમાં લગભગ વિન્ડ ગસ્ટ જે છે એટલે આજકાલના પવનની ગતિ 26 કિલોમીટરની રહેવાની શક્યતા રહેશે। એટલે પતંગ રસિયાઓ માટે એકંદરે 14 જાન્યુઆરી પતંગ ચગાવવામાં સારું રહેશે, પરંતુ ક્યારેક વિન્ડ ગસ્ટ વચ્ચે એટલે પવનના લહેરા આવે ત્યારે કંઈક ગ્રીલ છોડવી પડે, પણ એકંદરે પતંગ રસિયાઓ માટે 14 જાન્યુઆરીનું પર્વ સારું રહેશે। અને રાત્રિના સમયમાં જોવા જઈએ તો મહેસાણામાં 9 વાગ્યાની આસપાસ 8 કિલોમીટર પ્રતિ અવર, અમદાવાદ 7, ગાંધીનગર 7, હિંમતનગર 8, વિરંગામ 8, સુરેન્દ્રનગર 8, ભાવનગર 10, મહુવા 9, જુનાગઢ 9, પોરબંદર 14, જામનગર 6 થી 7 અને સુરતમાં 11 કિલોમીટર ક્યારેક 9 થઈ શકે। રાત્રિના ભાગમાં 10 વાગે 7 કિલોમીટર 7 થી 6 કિલોમીટર થઈ શકે, અને રાત્રે 1 વાગે પવનની ગતિ લગભગ 4 થી 6 કિલોમીટર અને ક્યાંક 3 થી 8 કિલોમીટર રહી શકવાની શક્યતા રહેશે, અને સુરતમાં રાત્રિના ભાગમાં લગભગ 18 કિલોમીટર પર અવરના ભાગમાં રહેશે। એટલે રાત્રે ક્યારેક પવનની ગતિ મંદ થઈ જવાની શક્યતા રહેશે। જી બિલકુલ અંબાલાલ કાકા, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।